વિસનગરના વાલમ ગામે 600 વર્ષ જૂની પરંપરા. ભારત દેશમાં વર્ષો જૂની પરંપરાઓ ચાલી રહી છે. તેમાંથી એક 600 વર્ષ કરતાં પણ જૂની પરંપરા વિસનગર તાલુકાના વાલમ ગામે ચાલતી આવતી હાથિયા ઠાઠુની પરંપરા. વાલમ ગામે યોજાતો સાહસિકતા સભર લોકોત્સવ એટલે કે હાથિયા ઠાઠુ એક અનમોલ વારસો છે. સામાન્ય રીતે શાંત અને સુમસામ દેખાતી વાલમ ગામની શેરીઓ આ ઉત્સવ શરૂ થવાના થોડા સમય પહેલા જ માનવ મહેરામણથી ઉભરાઈ જાય છે. ચૈત્ર વદ નોમ અને દશમના દિવસે વાલમ ગામે હાથીઓ અને ઠાઠુ મહોત્સવ યોજવામાં આવે છે. વાલમ ગામની સાંકડી ગલીઓમાં 70 થી 80 કિલોમીટરની ઝડપે દોડતા બળદોની હરીફાઈ જોઈ લોકોના શ્વાસ પણ થંભી જાય છે. આ મહોત્સવને જોવા માટે વિદેશમાંથી પણ લોકો ઉમટી પડે છે. જન્મ અહીંયા આગળ થયેલો, પણ અમે 20 વર્ષ પહેલા ગામ છોડી દીધું, પણ ત્યારથી અમે હાથિયા ઠાઠુનો તહેવાર જોતા આવ્યા છીએ. માં આવવાનું તો બધાને ગમે અને આ એક મોકો છે તો એક પ્રસંગના નિમિત્તે અમે ખાસ અહીંયા આગળ પધારીએ. એક બે છોડીને બધા જ આવે છે. અંદાજે 30-40 પરિવાર છે. આ હાથિયા ઠાઠુ મહોત્સવ કેવી રીતે થાય છે તે અંગે ગામના કનુભાઈ પટેલ જણાવે છે કે ગામની અંદર હાથિયા ઠાઠુ મહોત્સવ ઉજવાય છે. એના બદલે આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.